નમસ્કાર ખેડૂત મિત્રો. તો આપણે અત્યારે એક ભાઈની લાઈવ ટૂંકમાં મુલાકાત લેવા માટે આવ્યા છે અને એણે આ વર્ષે મતલબ 2024માં શેરડીનું વાવેતર કરેલું છે. તમે લાઈવ જોઈ શકો છો. એની શેરડીનું વાવેતર કરેલું છે. તમે લાઈવ જોઈ શકો છો શેરડીનું વાવેતર. ઓકે, તો ખેડૂત પણ આપણી સાથે છે, તો એની સાથે ચર્ચા કરીએ કે એણે આ વખતે શું કર્યું અને એમાં શું ફાયદો થયો છે અને કઈ રીતના ઉપયોગ કર્યો છે અને કેટલી વાર ઉપયોગ કર્યો છે. આપણી સામે છે ખેડૂત. નમસ્કાર. નમસ્કાર સર. તમારું આખું નામ બોલો. મારું નામ ધીરુભાઈ રામભાઈ સોલંકી, ગામ વડનગર, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ. ઓકે, ધીરુભાઈ તમારો મોબાઈલ નંબર બોલો ને. 92 281 7516. ઓકે, હવે ધીરુભાઈ આ વર્ષે 2024માં જે તમારો વાડ છે, એમાં તમે શું કરેલું છે અને કઈ રીતનું કરેલું છે અને શા માટે કર્યું છે એ ખેડૂતનો પ્રશ્ન છે. તો તમે તમારી રીતે જવાબ આપો તો ખ્યાલ આવે ખેડૂતને. એમાં સાહેબ અમારે બાજુમાં આ તમારી જે દવા છે સાહેબ, એનપીકે સેટ અને બાયુ 99, બરોબર, એ બાજુમાં ઉપયોગ કરેલો હતો. 1 મિનિટ સાહેબ. હા 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 હા, એ વઢાઈ ગયો. હા હા, આ તમારે એનકેપી શેઠ અને સ્ટીમબ્રિજ ને બાયુ 99, બરોબર. એ બાજુમાં 4 વીઘાનો વાડ હતો ગયા વર્ષે 2023માં, બરોબર. એ ભાઈએ ખેડૂએ મિત્રએ અમારે 2 વીઘા પાયું હતું. આ જે તમારા બોટલ, બરોબર, 2 વીઘા નતું પાયું, બરોબર. જ્યારે શેરડી ગઈ ને ત્યારે એમાં 10 થી 15 ટનનો ફેર દેખાણો છે. 2 વીઘામાં 4 થી 5 ટનનો વધારો દેખાણો. હા, બરોબર. એટલે પછી મેં આ ચાલ મેં ભાઈનો કોન્ટેક્ટ કર્યો, બરોબર. એટલે તમારી સાથે મુલાકાત કરી સાહેબ, બરોબર. તમે આ વસ્તુ મને આપી. અટાણે મેં આમાં 2 થી 3 વખત મેં પાઈ લીધું છે શેરડીમાં, બરોબર. આ મારે 2 થી અઢી મહિનાનો વાડ હતો ને, ત્યાંથી મેં આ બોટલું પાવાની શરૂઆત કરી છે સાહેબ, બરોબર. અત્યારે મારે 6 મહિનાનો વાડ છે. તમે લાઈવ દર્શક મિત્રો જોઈ શકો છો. 6 મહિનાનો વાડ છે. આ ધીરુભાઈની હાઈટ છે. આ ધીરુભાઈ ઉભા છે, એની ઉપર તમે વાડ જોઈ શકો છો. ઓકે, હા, બીજું શું કહો. બરોબર. તમે આ બોટલ પાવાથી છે ને સાહેબ, કાયદેસર વાડની રિકવરી આવે છે સારી, અને વાડની જે રૂપ હોય ને એ એકદમ બ્લેક કરે છે. અને શેરડીનો દાંડો છે ને સાહેબ, એ સાઈઝમાં વધારે છે ને બેટકાની સાઈઝ બહુ લાંબી કરે છે, બરોબર. 1-2 દાંડા જરી ખોલીને બતાવજો. ઓકે સાહેબ. જેથી ખેડૂત મિત્રો અત્યારે આપણો તાલુકો શેરડી ઉપર નિર્ભર છે, તો એને ખ્યાલ આવે કે શું કરવું જોઈએ. આ તમને લાઈવ મતલબ શેરડી દેખાડે છે. 6 મહિનાની શેરડી થઈ છે અત્યારે. તમે લાઈવ જોઈ શકો છો. અને બેટકા છે, એની સાઈઝ જોઈ શકો છો. કેટલા બેટકા છે 6 મહિનાની શેરડીમાં? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 બેટિકા છે. 6 મહિના થઈને હજી 6 મહિના ઉભી રહી ને. હા, એટલે અંદાજિત માનો 14 છે, તો આપણે 20-22 તો ગણી શકીએ ને. 20-22 બરોબર. આ તમે શેરડીની જાડાઈ જોઈ શકો છો. આ જાડાઈ છે અને બેટિકાની લંબાઈ છે જો. અત્યારે 6 મહિનાનો વાડ થયો છે, મતલબ 50% થયો. એટલા માટે વિડીયો આપણે લીધો છે કે 50%માં જો એટલું રિઝલ્ટ આવતું હોય તો 100% થાય ત્યારે એનું રિઝલ્ટ કેવડું આવે છે. એની પાસે તો સાહેબ ઢળી ગયો છે વાળ. આ બધામાં મતલબ વાળ છે, તમે જોઈ શકો છો. અફલાતુન એકદમ ચારે બાજુ છે. હવે આ બીજા ખેડૂત મિત્રો ધીરુભાઈ આ દવા વિશે તમને કહેશે કે અમારે વાપર્યું છે. તમારો શું અભિપ્રાય છે? હું તો ખેડૂત મિત્રોને એ કહેવા માંગુ છું કે તમે જ્યારે આ આપણે વાડમાં દવા તમે પ્રવાહી વસ્તુ સાહેબ આપો છો, બેક્ટેરિયા, બરોબર. હવે આપણે આ યુરિયા નાઇટ્રોજન વસ્તુ છે, પછી આ પોટાશ છે, એ બધી વસ્તુ ન નખાય ખેતર. એનાથી ધીમે ધીમે ઓછી કરતી જવાની, બરોબર. પછી આ તમે જે દવા આપી ને એનાથી બેક્ટેરિયા વધે ને જમીન એકદમ પોષાળ બને, ફળદ્રુપ બને છે, બરોબર. અને અમને બહુ ફાયદો મળે છે આ બોટલથી. તમે મગફળીનું વાવેતર કર્યું છે, એમાં આપણે સ્ટીમ રીસનો પોટ આપ્યો, એમાં શું ફાયદો થયો છે?
આપણે અડદ બાય સ્ટીમરીસ નો પટ મારીને માંડવી ઉગાવવા અરે સાહેબ તમે મને આપી હતી હા. મેં 28 નંબર માંડવી કરી છે સાહેબ હા, 4 વીઘા હા. બરોબર હા. હવે એમાં તમે કીધું હતું કે 2-3 કલાક પહેલા એને પટ મારી પટ મારી દેવાનું હા. બરોબર અમે ઉગાવો માર્યું અટાણે મને એવું દેખાય છે સાહેબ એમાં ડબલ દાણે કેમ ઉગ્યા હોય એના વાળું દેખાય એટલો એનો ઉગાવો સારો છે બરોબર આ દર્શક મિત્રો તમે ખેડૂત છે એનો લાઈવ ઇન્ટરવ્યુ આપણે શેરડી માટે લીધો છે અને એને અડદમાં આપણે એક વિડીયો આપેલો છે એ પણ મતલબ 1 મહિનો દિવસ પહેલા અને એક અત્યારે આપણે એને વાડ છે એનો વિડીયો લીધો છે અને મગફળી છે એમાં એ દવા તમે મગફળીમાં આપણી જ વાપરવાના ઓકે ઓકે બધી હરેક વસ્તુ એ બીજા ખેડૂત મિત્રો વાપરશે રિઝલ્ટ મળશે ખરી હા 100% ઓકે બરોબર ને અમે તો કદાચ એ બીજી માપર છે તો અમે કેવું કે સાહેબ આ એક વખત તમે ટ્રાય કરો ખેડૂત મિત્રો બરોબર તો તમને ખ્યાલ આવે હા બરોબર એનું રિઝલ્ટ 100% મળે છે સાહેબ ઓકે નમસ્કાર આભાર